जय माताजी, जय श्री कृष्ण महादेव। केम छो बधा मजामां? तो आज तमने संतो महंतो अने देवभूमि एवा जूनागढ़ पासे आवेला बिलखा गाममां लईने आव्यो छुं। ज्यां एक ऐतिहासिक जग्या छे एटले के सेलैया धाम, ज्यां भगवान साक्षात प्रकट थई अने शेठ सगाळ शाह अने एमना पत्नी संगावतीनी परीक्षा करेली एवी भूमि पर आपणे આવી ગયા છીએ। तो चालो एवी भूमिना दर्शन करीए। चालो आगळ। આવી વિશાળ જગ્યા છે। તો આપણે ઉપર લક્ષ્મીનારાયણ મંદિર ઉપર જઈશું દર્શન કરવા લક્ષ્મીનારાયણના। તો પહેલા આપણે ગણપતિ મહારાજના દર્શન કરીશું। જય ગણપતિ દાદા, જય ગણપતિ દાદા। હવે પછી આપણે હનુમાનજી મહારાજના દર્શન કરીશું। જય હનુમાનજી મહારાજ, જય કષ્ટભંજન દેવ। પછી આપણે લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કરીશું। जय लक्ष्मीनारायण भगवान। एकदम अद्भुत मूर्ति है लक्ष्मीनारायण की। હવે આપણે નીચે જઈશું અને જ્યાં ભગવાન વિષ્ણુ અને એમની બાજુમાં છે તે શેઠ સગાળ શાહ અને બાજુમાં છે તે સંગાવતી એમના પત્ની। જય વિષ્ણુ ભગવાન। જ્યાં સેલી અને કાઢેલ તે કાંડણીઓ પણ નીચે છે તે પણ જોઈશું આપણે। जय विष्णु भगवान। बाजूमां घणी बधी खांभी पण छे। तो आ खांडणीओ छे जे सेलैयाने काढेल એવું કહેવામાં આવે છે। અને આ સેલૈયો અને શેઠ સગાળ શાહ અને સંગાવતી એમના પત્ની। અને આ જે સેલૈયાને કાઢે છે તે કેટલું કષ્ટદાયક હશે આ બધું। અને આ બધા ફોટામાં એનો ઇતિહાસ લખેલો છે અને દેખાય પણ છે। તો મેં બતાવવાની કોશિશ કરી છે પણ ન બતાય તો તમે એને જોઈ શકો છો। આવી રીતે બધું ઇતિહાસ એમાં લખેલો છે। અને આ વાવ શેઠ સગાળ શાહે ગળાવેલી હતી અને આ વાવના પાણીએ જે સાધુ રૂપે આવ્યા હતા ભગવાન તે આ પાણીએ નાહેલા। અને એટલા માટે જેમ કહેવામાં આવે છે કે આ વાવનું નામ નારાયણ વાવ રાખવામાં આવેલું છે। અને આમના પગથિયા ઠેઠ અંદર સુધી તળિયે સુધી છે। હવે આગળ આપણે મહાદેવના દર્શન કરીશું। હર હર મહાદેવ। जय भोलेनाथ। ओम नमः शिवाय। ओम नमः शिवाय।
આવી રીતે મહાદેવનું મંદિર પણ છે. હવે આગળ આપણે હનુમાનજી મહારાજના દર્શન કરીશું, જે ઈસાપુરથી હનુમાનજી મહારાજ છે. આવી રીતનું હનુમાનજી મહારાજનું મંદિર છે. આ આજુબાજુમાંથી તમને બતાવું છું. તો હાલો આપણે ઉપર જઈએ, હનુમાનજી મહારાજના દર્શન કરીએ. જય હનુમાનજી મહારાજ. જય કષ્ટભંજન દેવ, જય હનુમાનજી મહારાજ. આ મંદિરનું ઘુમટ ઉપર મસ્ત છે ઝુમર. જય ઈસાપુરથી હનુમાનજી મહારાજ. જય હનુમાન દાદા. જય શ્રી રામ. અને હા, મારાથી શક્ય હતું એટલું આપણે બતાવ્યું છે.